તો મહત્વના સમાચાર અમદાવાદ બાદ સુરતમાંથી બાળ તસ્કરી ઝડપી પાડવામાં આવી છે। તસ્કર ટોળકીની 2 મહિલા ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી છે। 6 થી 8 દિવસના નવજાતને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચોક બજારમાંથી અંજલિ મિશ્રા નામની મહિલા ઝડપાઈ છે। તપાસમાં મહિલાએ પહેલા તો બાળક પોતાનું હોવાનું કહ્યું હતું। જહાંગીરપુરાની લક્ષ્મી સોનવણે એ બાળની તસ્કરી કરી હતી। 2 થી 2.5 લાખમાં વેચવાની ફિરાકમાં હતી આ ટોળકી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાંથી બાળ તસ્કરી પકડવામાં આવી છે, શું વધુ વિગતો? જી બિલકુલથી સુરતમાં બાળ તસ્કરીનું એક મસ્ત મોટું જે રેકેટ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી અંજલિ મિશ્રા નામની જે મહિલા છે તે પોતાની પાસે એક 6 થી 8 દિવસનું જે બાળક છે તે પોતાની પાસે રાખ્યું છે, પરંતુ આ જે બાળક છે તે બાળક વેચવાની ફિરાકમાં તે ફરી રહી છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમો દ્વારા જે અંજલિ મિશ્રા છે તેના ઘરે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન આ 6 થી 8 દિવસનું જે બાળક છે તે મળી આવ્યું હતું। શરૂઆતના સમયે અંજલિ મિશ્રાએ આ બાળક પોતાનું હોવાનું જે રટન છે તે રટ્યું હતું, પરંતુ અંજલિ મિશ્રાના તપાસ કરતા તેને 2 દીકરા હતા, એક 22 વર્ષનો અને એક 16 વર્ષનો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અંજલિ મિશ્રા છે તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેને કબૂલાત કરી હતી કે આ બાળક મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી તે તસ્કરી કરી લઈ સુરત આવી હતી। ખાસ કરીને તેની સાથે જે લક્ષ્મી સોનવણે નામની જે મહિલા છે તે જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે, તેની સાથે મળીને આ બાળકની જે છે તે તસ્કરી કરી હતી અને રૂપિયા 2 થી 2.5 લાખ રૂપિયામાં આ જે બાળક છે તે બાળકને વેચવા માટે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી રહી હતી। પરંતુ ક્રાઇમ બ્રાન્ચે આ બંને જે મહિલા છે તેની અટકાયત કરવામાં આવી છે। હાલ તો જે રીતે અંજલિ મિશ્રાનો જે મોબાઈલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। અંજલિ મિશ્રાના મોબાઈલમાંથી 3 અલગ અલગ નંબરો મળી આવ્યા છે, જેમાં આ જે નવજાત જે બાળક છે તેના ફોટા પણ સેન્ડ કરવામાં આવ્યા છે અને ભાવ પણ નક્કી કરવામાં આવ્યો છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચની એક જે ટીમ છે તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે રવાના થઈ છે। ખાસ કરીને આ જે બાળક જે છે તે સ્થાનિક જે સરકારી હોસ્પિટલમાંથી તસ્કરી થયું હોવાનું હાલ અનુમાન કરવામાં આવે છે, જેને કારણે હાલ પોલીસની જે ટીમ છે તે ટીમ દ્વારા આ જે નવજાત બાળક છે તેના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો તપાસનો ધમધમાટ હાથ ધરવા